ભારતની સૌથી લોકપ્રિય ગાયિકા લતા મંગેશકરનું નિધન થયું છે। તેમની ઉંમર 92 વર્ષની હતી। ભારતના રત્નથી સન્માનિત આ મહાન ગાયિકાએ આજે સવારે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો, મલ્ટી ઓર્ગન ફ્લેર થવાને કારણે તેમનું મોત થયું છે। છેલ્લા 28 દિવસથી તે આઈસીયુમાં દાખલ હતા। થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે તેમની તબિયત સારી છે અને તેમને વેન્ટિલેટર પરથી હટાવી દેવામાં આવ્યા હતા, પરંતુ શનિવારે ફરી એકવાર તેમની તબિયત બગડતા તેમને ફરીથી વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા હતા। તેણે પર કોરોનાનો ચેપ લાગ્યો છે તેવા સમાચાર મળ્યા હતા। જો કે બાદમાં તે ઇન્ફેક્શનમાંથી સાજા પણ થઈ ગયા હતા, પરંતુ અચાનક જ તેની તબિયત બગડી ગઈ હતી। મિત્રો, જ્યારે મિત્રો એમ કહેવાય કે મોટા કલાકારના ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે। મિત્રો, ભગવાન તેમની આત્માને શાંતિ આપે તેવી આપણે સૌ લોકો પ્રાર્થના કરીશું। તમે પણ મિત્રો લતા મંગેશકરને ઓમ શાંતિ પાઠવવા માંગતા હો તો જરૂરથી કોમેન્ટમાં ઓમ શાંતિ લખી શકો છો। ઓમ